રાજકોટમાં ફાફડા જલેબીના બુકિંગ શરૂ થઈ ગયા છે। દશેરાના પર્વને લઈને રાજકોટમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। કરોડોના ફાફડા જલેબીનું થાય છે વેચાણ। ફાફડાનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 500 થી 700 છે, તો જલેબીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 800 થી 1000 છે। મીઠાઈનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 600 થી 300 રૂપિયા જેટલો છે। કરોડોના ફાફડા જે છે તે રાજકોટવાસીઓ ખાશે। દશેરાનો પર્વ કે જ્યાં ફાફડા જલેબી જાયફત માણવામાં આવશે અને ફાફડા જલેબી અને મીઠાઈ ખાવાનો અનેરો આ પર્વ છે, તેને લઈને રાજકોટવાસીઓ અત્યારથી જ બુકિંગ કરાવવા શરૂ થઈ ગયા છે અને મીઠાઈના ભાવ પણ આસમાન પર પહોંચી ગયા છે। સ્વીટ ખાવાનું અને દશેરા છે એટલે કે મીઠાઈ વગર તો દશેરા અધૂરા જ કહેવાય। એટલે આમાં આપણને કોઈ પણ જાતનો ભાવ વધારો નડતો જ નથી। ગમે એટલો ભાવ વધારે તો પણ સ્વીટ તો લેવી જ જોઈએ। અમે અત્યારે ઘારી લીધી છે, મીઠા સાટાઈ દે છે, થાબડી લીધી છે અને હજી બીજું જોઈએ છે, બીજું સ્વીટ લેવા માટે। રંગીલા રાજકોટવાસીઓ ખાણીપીણીના શોખીન હોય છે, એમાં પણ દશેરાનો તહેવાર આવે એટલે એમના માટે મીઠાઈ, ફાફડા અને ખાસ તો ગરમાગરમ જલેબી છે એ મન ભાવતું ભોજન બની જાય છે। રાજકોટની અંદર મીઠાઈ ખાવા, ખવડાવવા અને સાથે સાથે ફાફડા ગરમ ગરમ ખાવાનો શોખ છે તે રાજકોટવાસીઓનો હોય છે। આ વખતે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ન તો જલેબીની અંદર કોઈ ભાવ વધારો થયો છે, ન તો કોઈ ફાફડાની અંદર મોટો ભાવ વધારો થયો છે। આપણી સાથે ફરસાણ અને મીઠાઈના વેપારી જોડાયા છે। કૈલેશભાઈ, આ વખતે દશેરાની અંદર નવું શું છે, ભાવ વધારો છે કે કેમ અને કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ભાવ વધારાની અંદરમાં સાહેબ સૌથી પહેલાં કહું તો ફાફડા તથા જલેબીની અંદર કોઈ વસ્તુમાં કંઈ ભાવ વધારો જનરલી છે નહીં। મીઠાઈની અંદર જનરલી ક્યાંય પણ કોઈ આઈટમની અંદર જેની અંદર રો મટીરિયલની અંદરમાં ભાવ વધારો આવેલો હોય તો એની અંદર 20 રૂપિયાનો ભાવ વધારો આવેલો હોય છે ખાલી। બાકી લાસ્ટ યર જે ભાવ છે એ જ ભાવની અંદર કન્ટિન્યુ છે। માહોલની વાત કરીએ તો માહોલ ખૂબ જ સરસ છે, ખૂબ જ મોટા પાયે થતો હોઈએ છીએ। રાજકોટની એકની વાત કરું તો કદાચ જલેબી અને ફાફડા મળીને આપણે ગણીએ તો કદાચ 1-1.5 કરોડ રૂપિયાના જલેબી ફાફડા રાજકોટની અંદર ખાલી ખવાતા હશે। બિલકુલ, રાજકોટવાસીઓ છે અંદાજિત 2 થી 3 કરોડ રૂપિયાના ફાફડા જલેબી અને મીઠાઈ છે તે આરોગી જશે। કહી શકાય કે સૌથી મોટો તહેવાર રાજકોટની અંદર દશેરાનો છે દિવાળી બાદને કરતા, અને આવતીકાલની ઉજવણી માટે અત્યારથી જ એડવાન્સ